અમરેલીમાં લાઠી નગરપાલિકાએ જર્જરિત પાણીની ટાંકી તોડી પાડી। પોસ્ટ ઓફિસ નજીક આવેલી જર્જરિત ટાંકી તંત્રએ જમીનદોસ્ત કરી। સાવચેતીના ભાગરૂપે જર્જરિત પાણીની ટાંકીને તોડી પડાઈ। વડોદરામાં સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવવાનો મામલો। કોંગ્રેસ કાર્યકર હેરી ઓડ સહિત 3 કાર્યકરોએ લગાવ્યા હતા બેનર। મારા અંતર આત્માનો અવાજ સાંભળી મેં જાતે બેનર લગાવ્યા। ભાજપ કાર્યકરો અને લોકોમાં જે રોષ છે તેને બેનર સ્વરૂપે બહાર લાવ્યા। મને બેનર લગાવવા કોઈએ કહ્યું ન હતું તેવું હેરી ઓડનું કહેવું છે। વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરનો મામલો। પોલીસ તપાસમાં હરીશ ઉર્ફે હેરી ઓડે કર્યો મોટો ખુલાસો। હેરી ઓડે પોલીસ સમક્ષ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નામ આપ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણકારી મળી। ઋત્વિજ જોશીના કહેવાથી પોસ્ટર લગાવ્યા હોવાની પોલીસ સમક્ષ કરી કબૂલાત। વડોદરામાં સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવા બાબતે સોશિયલ મીડિયામાં ઝુંબેશ। સાંસદના સમર્થનમાં ભાજપ કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર હોદ્દેદારોએ કરી પોસ્ટ। રંજનબેનની સાથે હોવાનો આપ્યો વિશ્વાસ। ભાજપની આંતરિક લડાઈમાં સોશિયલ મીડિયા ઝુંબેશ શરૂ કરી હોવાની ચર્ચા। વડોદરા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ। ભાજપના અગ્રણી પર સમાજના નામે રાજકારણ કરવાનો આક્ષેપ। સાવલીના પૂર્વ તાલુકા પ્રમુખ અને ભાજપના કાર્યકર વિજયસિંહ વાઘેલાએ કર્યા આક્ષેપ। નામ લીધા વિના બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાहुलજી સામે કર્યા આક્ષેપ। પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ। કોંગ્રેસે આચારસંહિતા ભંગનો લગાવ્યો આરોપ। પ્રચાર વખતે માંડવિયાએ સરકારી મિલકતોનો ઉપયોગ કર્યો હોવાનો કોંગ્રેસનો દાવો। વંથલીમાં માર્કેટયાર્ડમાં પ્રચાર સભા અને જમણવારનો કાર્યક્રમ યોજાયો હતો। મનસુખ માંડવિયા અંગે કોંગ્રેસની ફરિયાદને ભાજપે પાયાવિહોણી ગણાવી। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું ભાજપે કાર્યક્રમ કરવા માટે ચૂંટણી પંચની મંજૂરી લીધી હતી। માર્કેટયાર્ડમાં સભા બદલ 3500 રૂપિયા ભાડું ચૂકવવામાં આવ્યું હતું। ચૂંટણી પ્રચારમાં સરકારી મિલકતોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। દાહોદમાં લોકસભા ચૂંટણી વચ્ચે આપ અને કોંગ્રેસમાં મોટું ભંગાણ। લીમખેડાના કોંગ્રેસ અને આપના 250થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। સાંસદ જશવંતસિંહ ભાભરના હસ્તે ખેસ પહેરી ભાજપમાં કર્યો પ્રવેશ। બનાસકાંઠામાં મહિલા ઉમેદવાર સામે મહિલા ઉમેદવારનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યું। ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ચૂંટણી मैदाનમાં ચૂંટણી સભાને સંબોધતા ગેનીબેન ઠાકોરે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા। કહ્યું હું 28 વર્ષથી રાજનીતિમાં છું પણ મને સત્તાપક્ષ સીબીઆઈ જેવી એજન્સીના માધ્યમથી દબાવી શકે એ શક્ય નથી।